હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં, નવી સવાર સાથે. તો જો સવારમાં નાહી ધોઈને થઈ ગયા છે કમ્પ્લેટ ને હવે કરવાનો છે નાસ્તો. નાસ્તો પણ જો ટેબલ ઉપર તૈયાર છે. સવારમાં નાસ્તામાં જે ભાખરી, ઘી, ચા. અહીંયા ચાલે છે લાઈવ કથા. રસોઈ બની ગઈ છે સવારની. હવે કરી લઈ નાસ્તો સવારનો અને પછી કન્ટિન્યુ બ્લોગમાં રહીજો. આગળની જર્ની તમને બતાવતા રહીશું. હાલો ગાઈસ, તો અહીંયા સ્કૂલના બાળકોને બહુ તકલીફ પડતી હતી આવવા જવામાં અને ટીચર પણ બહુ થઈ હતી, એટલે કામ ચાલુ કરાવ્યું છે જેસીબીનું. જો આ રસ્તામાં માટી અહીંયા ખાડા ને એવું બધું ભૂંગળા નાખ્યા એટલે પડી ગયું હતું અને બેસી ગયું હતું. એટલે હવે એનું કાર્ય ચાલુ કરાવ્યું છે. જેસીબી આવી ગયું છે અને આ ખાડા બુરાય એટલે હમણાં જીએસબીની ગાડીઓ મંગાવી છે. જો આવી એટલી આમાં છોકરાઓ ભણવા કઈ રીતે જાય? આવો રોડ થઈ ગયો તો આગળ છે બહુ મોટી ઇન્ટરનેશનલ સ્કૂલ. આ એક જ રસ્તો છે જવા માટે. તાત્કાલિક એનું કામ ચાલુ કરાવ્યું છે. હેલો ગાઈઝ, જઈ રહ્યા છીએ સુરત સિટીની મુલાકાતે. તમને પણ મુલાકાત જો અલગ અલગ સ્થળે જ્યાં જઈશું એ તમને બતાવતા રહીશું, એટલે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. હાલો, અહીંયા ગાડીમાં સીએનજી પુરાઈ રહી છે અને અહીંથી લાગે છે જો હાઈવે, અમદાવાદ બોમ્બે હાઈવે, સુરત બોમ્બે. ચાલો, હવે આપણે આવી ગયા છીએ સુરતના ડાયમંડ બુશ. તો તમને બતાવીશું ડ્રીમ સિટી ડાયમંડ બુશ, એટલે જોતા રહેજો. અને આવી ગયા છે એના ગેટ પર. હમણાં એને એન્ટ્રી લેવાની છે. આ છે સુરત ડ્રીમ સિટી ડાયમંડ સિટી. અહીંથી એન્ટ્રી છે. આપણે એન્ટર થઈ રહ્યા છીએ એકદમ જબરજસ્ત ગેટ સાથે. ડ્રીમ સિટી ડાયમંડ બુશ. હા, ઉપર જો ડાયમંડ લાગેલો છે. એકદમ મસ્ત રોડ સાથે ડ્રીમ સિટી ડાયમંડ બુશ આવી ગયા છીએ આપણે. આ છે ડાયમંડ બુશ સુરત. દેશ વિદેશના હીરાના વેપાર અહીંથી થાય એના માટે બનાવેલું છે. અને ઓફિસો પણ ઘણી બધી આમાં ચાલુ થઈ ગઈ છે. હમણાં ઓપનિંગ હતું. સુરતવાળાઓને તો બધાને ખબર જ હશે. અહીંયા મેટ્રો અને બુલેટ ટ્રેનનું પણ કામ થઈ રહ્યું છે, એટલે સીધા તમે અહીંયા સુરતથી આવવું હોય તો મેટ્રોમાં પણ આવી શકો. જો અહીંથી ના આ જે બ્રિજ તમને સામે દેખાઈ રહ્યો છે મેટ્રો, અને એનું પણ અહીંયા સ્ટેશન આપેલું છે. એટલે જે કોઈને મેટ્રોમાં આવવું હોય છે એ ડાયરેક્ટ અહીંયા આવી શકે. ચારે તરફ કામ હજી ચાલુ જ છે. બધી બિલ્ડિંગો કમ્પ્લેટ, અંદર ઓફિસો પણ ઘણી બધી ચાલુ છે. લાઇટો પણ અંદર દેખાઈ રહી છે. તમને હવે કરાવી અમે આ ડાયમંડ બુશની મુલાકાત. હાલો મિત્રો, હવે આવી ગયા છીએ જ્યાં આપણે આખા સુરતથી જે કચરું આપણે ભરાય છે બધું મ્યુનિસિપાલિટીનું, એ ડસ્ટ એરિયા આખો આપણે આવ્યા છીએ. અને એના ઢગલા જે છે એને કામ ચાલુ છે એ તમને બતાવીએ. આ બધા ઢગલા એના અહીંયા પણ કામ ચાલી રહ્યું છે. અને આ બધું આ જેટલી હાઈટનો ડુંગર છે એ બધું આપણે સુરતમાંથી જે કચરું આવે છે એ બધું કચરું જો આ ડુંગર આખો બની ગયો છે. અહીંયા આવે છે આખા સુરતનું કચરું.
ગાઈસ જો આપણે જઈ રહ્યા છીએ ત્યાં પહેલાં હતું આ બધું કચરું નાખી અને મોટો હાઈટવાળો જે ડુંગર બન્યો હતો એને ડેવલપ કરી અને એની ઉપર બની રહ્યું છે અત્યારે હાલ ગાર્ડન. અને પાછળ તમે જોઈ રહ્યા છો ત્યાંથી ડાયમંડ બુશ અને આ બધું અહીં કચરું નખાતું હતું અત્યારે ડેવલપ થઈ રહ્યું છે. આ બધો એરિયો તમે જોઈ રહ્યા છો. અહીંથી અત્યારે એન્ટ્રી અપાઈ રહી છે બ્લોક નાખીને અને ઉપર બધું માટી નાખી અને ગાર્ડન બનાવાઈ રહ્યું છે. હાલો આપણે આવી ગયા છીએ જે આખા સુરતનું કચરું જે નખાણું હતું અને એની જે હાઈટ મોટો પહાડ બન્યો છે એની ઉપર જઈ રહ્યા છીએ અને બની રહ્યું છે અહીંયા ગાર્ડન. તો તમને બતાવીએ કામ ચાલી રહ્યું છે. અહીંયા ચાલે છે અમારે મિત્રનું ફુવારાનું ફિટિંગ જે ગાર્ડનને પાણી પાવા માટે ફુવારા જે ફિટ કરવામાં આવે છે એનું કામ ચાલી રહ્યું છે એનું. અને આ તમે સામે જોઈ રહ્યા છો તે છે ડાયમંડ બુશ, સુરતનું ડાયમંડ મોટામાં મોટી બજાર જ્યાં ઇન્ટરનેશનલ લેવલે બધા ઓફિસમાં ધંધા થાય હીરાના ને દેશ વિદેશથી લોકો અહીંયા ડાયમંડની ખરીદી કરવા આવે એના માટે આપણે અહીં બની ગયું છે ડાયમંડ બુશ. આ છે બધો વિસ્તાર ડાયમંડ બુશને અહીંથી આ સામેથી છે આ બધી એન્ટ્રી અને અહીંયા બધું મેટ્રો અને બુલેટ ટ્રેન ને એની બધી કામગીરી ચાલુ છે આગળ જેથી સુરત સિટીને અહીંયા જોડી શકાય આવવા જવા માટે. આ બધું ડેવલપિંગનું કામ ચાલુ છે અહીંથી. અને આ બની રહ્યું છે મોટું મસ્ત ગાર્ડન. ત્યાં લોકો વિદેશી લોકો પણ અહીંયા આવશે અને મુલાકાત લેશે. એના માટે જ્યાં લગી નજર જાય ત્યાં લગી આ જમીનો બધી ડેવલપ કરી અને અહીંયા બધું ફુવારા ફિટ થઈ રહ્યા છે અને બનાવવાનું છે અહીંયા ગાર્ડન. જો અહીંયા ફુવારો ફિટ કરી દીધો છે. આવા અમુક અમુક અંતરે ફુવારા બધી ફિટ કરેલા છે એટલે ગાર્ડનને પાણી મળતું રહે. જો આ બધું કામ ચાલુ છે. જ્યાં લગી નજર જાય ત્યાં લગી બધી કામ ચાલુ જ છે. અહીં મોટી મોટી બે પાણીની ટાંકીઓ બનાવવામાં આવી છે પાણી પૂરું પાડવા માટે. જો અહીંયા એક યુનિટ બનાવવામાં આવ્યો છે જે બધું વેસ્ટ વસ્તુ કચરામાં આવે એ બધું એમાંથી લઈ ને એમાંથી બેસ્ટ વસ્તુ બધી અંદર બની રહી છે. આ યુનિટ જ આખો અંદર ચાલુ કરવામાં આવ્યો છે. જે અહીંયા બધું કચરો આવતું હતું એમાંથી જે વેસ્ટ વસ્તુ બધી નીકળતી હોય એ આમાં પાછી વેસ્ટમાંથી બેસ્ટ બને એના માટે બધી મશીનરી કાર્યરત હતી. પણ હાલ તો આ બધું અત્યારે ડેવલપ થઈ રહ્યું છે. આ બધો વિસ્તાર આપણા સુરતનું મ્યુનિસિપાલિટીનું જે કચરું હતું એ નાખવા માટે ઉપયોગી હતો અને ત્યાં આવું સુંદર ડાયમંડ બુશનું આયોજન થઈ ગયું છે. એટલે બધું ડેવલપ થઈ રહ્યું છે. જોતા રહો તમે. આગળ પણ કામ ચાલી રહ્યું છે. જો અહીંથી પણ એક એન્ટ્રી છે આવવા માટે. આ કામ ચાલુ છે. એટલે એક મોટો વિસ્તાર આખો વિકસિત થઈ રહ્યો છે અને પાછળ બધા હાઈ રાઈઝ ને એ બધું બની રહ્યું છે જે તમને દૂર દૂર નજર આવતું છે. એ બધું પોસ્ટ એરિયો ગણાય અત્યારે આ સુરતનો. એક દિવસ આ બધું કમ્પ્લીટ થાય એટલે આ ઊંચામાં ઊંચો એરિયો થઈ જાય. ચારે તરફ બ્લોક નાખી અને આખા જે હાઈટમાં ગાર્ડન બની રહ્યું છે એની ફરતા રાઉન્ડ મારવા માટેનો ટ્રેક બની રહ્યો છે. અહીંયા હજી કામ ચાલુ છે. બધું નવું બધું ડેવલપિંગ થઈ રહ્યું છે. એકદમ સરસ પ્લાનિંગથી બધું કામ થઈ રહ્યું છે. તમે જોઈ શકો છો અહીંયા વર્કરો બધા કામ કરી રહ્યા છે. બ્લોકને વાઇબ્રેટ મારવા માટે મશીન ચાલુ થઈ ગયું. બ્લોકને વાઇબ્રેટિંગ મરાય દેખાડી રહ્યા છે. જો આવા બધી ઈટાસી જેસીબી આ બધા મશીનોથી કામ થાય છે. હવે ઘણા બધા મશીનો કાર્યરત છે અહીંયા. અત્યારે હાલ જેસીબીથી મટીરિયલ લઈ જવાઈ રહ્યું છે.
ઘણા બધા મોટા મશીનો કામે લાગેલા છે. ઇટાચી છે એટલે અહીંયા બધી, અને આ પાછળ જે જોઈ રહ્યા છો તેમાં બધું આ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માટેનું કાર્યરત છે બધું. અહીંયા બધા વર્કરોને રહેવા માટેના કોટેજ બનાવવામાં આવ્યા છે. હાલો ગાઈઝ, જો હવે આપણે અહીંથી ડાયમંડ બુશ પાસેથી ફરી પાછા નીકળી રહ્યા છીએ. આ બધી છે ડાયમંડ બુશ બિલ્ડિંગો, એકદમ જબરજસ્ત મોટી મોટી મસ્ત બિલ્ડિંગ, અને પ્લાન પણ એકદમ સરસ મજાનો બેહાર્યો. રસ્તા પણ એકદમ તમે જોઈ શકો. આ બધું કમ્પ્લીટ ડેવલપ થઈ રહ્યું છે. એક દિવસ અહીંયા બધું ટુરિઝમનું સ્થળ થાય એમાં કોઈ શંકાને સ્થાન નથી. લોકોને સ્પેશિયલ જોવા માટે પણ અહીંયા આવશે અને ફરવા માટે પણ આવે. જો એનો એન્ટ્રી ગેટ છે, ગેટ નંબર 9. એટલે ઘણા બધા ગેટ છે. એકથી લઈને આપણે આ પાછળના ભાગમાંથી અત્યારે જઈ રહ્યા છીએ. 12 ગેટ છે ટોટલ. એટલે 12 જગ્યાએથી તો એન્ટ્રી છે. એટલે તમે વિચારો કે કેટલું મોટું હોય છે. આ કેટલી ઓફિસો છે આમાં? 1000 થી 1200 જેટલી તો ઓફિસો અંદર છે. અને હા, એટલે 1200 ઓફિસ એટલે કાંઈ નાનું ન કહેવાય, બહુ મોટી જગ્યા છે. અને દેશ વિદેશથી લોકો અહીંયા આવશે ડાયમંડની ખરીદી કરવા. એના માટે આ ધીમે ધીમે કાર્યરત થઈ રહ્યું છે. તમે જોઈ શકો છો એકદમ આર્કિટેક્ટ પ્લાનથી જબરજસ્ત પ્લાન બનાવવામાં આવ્યો છે. હા, દેશ વિદેશને ભૂલાવી દે એવી બિલ્ડિંગ અહીંયા બનાવવામાં આવી છે. અહીંયા આવો એટલે તમને એમ લાગે કે વિદેશમાં આવી ગયા હોય, વિદેશ ઝાંખું લાગે. આને આગળ રોડ રસ્તા એવા ડેવલપ કરવામાં આવ્યા છે. બે સાઈડ વૃક્ષો વાવવામાં આવ્યા છે જેથી રોડની શોભા વધે. આ એની બાંધકામની મેન ઓફિસ. ખાલી ઓફિસ તમે જોઈ લો, જેણે કોન્ટ્રાક્ટ રાખ્યો છે બાંધકામનો, એની ઓફિસ છે. તો આ કામ કેવડું હોય છે આના ઉપર તમને અંદાજ આવી જાય. આટલી તો ઓફિસ છે ખાલી અહીંયા. અને આ છે એન્ટ્રી આપણે લીધી હતી. હવે અહીંથી આપણે બહાર જઈ રહ્યા છીએ પાછા. જોઈ શકો છો રોડ કેવા બનાવ્યા છે. એકદમ પેટમાં પાણી ન એટલે એવા રોડ છે. આરસીસી બે સાઈડ ડિવાઈડર, ઝાડવા, સર્વિસ રોડ બે સાઈડ છે. જે રોડ આપણે સિટીમાં ચાલવામાં હોય એમાં સર્વિસ રોડ બનાવવામાં આવ્યા છે. વાહન માટે રોડ હોય ને એટલે સાઈડમાં સર્વિસ રોડ, અને હાલવાનો ટ્રેક પણ અલગથી બનાવવામાં આવ્યો છે. એટલે કોઈ ચાલવાવાળાને પણ રોડમાં કોઈ અકસ્માત ન થાય એની પણ બધી જાળવણી રાખેલી છે. અને બધું ધ્યાનમાં લઈ અને કામ કરવામાં આવ્યું છે. ઉપર તમે જોઈ શકો છો ડાયમંડ આ ગેટની શોભા વધારી રહ્યો છે. એટલે અહીંથી એન્ટ્રી થાય ત્યાંથી જ ખબર પડી જાય કે ચમકતી હીરા બજાર અહીંયા જ છે સુરતની. હવે આપણે અહીંથી નીકળી રહ્યા છીએ બહાર અને હજી જવાનું છે સુરત સિટી. તો ત્યાં કોઈ વેસુ રોડે જવાનું છે તો ત્યાં પણ તમને બતાવતા રહીશું. કન્ટિન્યુ રહેજો. જો અહીંથી બહાર સીધો આપણે સચિન હજીરા રોડ ખજોદની એન્ટ્રી છે. ત્યાંથી જ આ ડાયમંડની બાજુમાંથી બુશની એન્ટ્રી આપેલી છે. હવે આપણે અહીંથી આ હાઈવે ઉપર ચડવાનું છે. જવાનું છે વેસુ સુડા ભવન જઈ રહ્યા છીએ થોડા કામથી. આવી ગયા છીએ. તો હવે અહીંથી લઈ રહ્યા છીએ સુરત સિટીમાં એન્ટ્રી. પાછા નવી હાઈ રાઈઝો બધી ડેવલપ થઈ રહી છે. ડાયમંડ બુશથી નજીક બધું છે આ એરિયો. લાઈનના ભાવ પણ એકદમ આસમાને હોય ફ્લેટોના.
બધી નવી નવી બિલ્ડિંગો તમને જોવા મળે છે આર્કિટેક્ટ પ્લાનથી. આ સાઈડ બધું કામ ચાલુ છે. આખો નવો એરિયો ડેવલપ થઈ રહ્યો છે. ખજોદ, આબવા, ખજોદ, આ બધું નવું ડેવલપ થઈ રહ્યું છે સિટીમાં. આપણે લઈ રહ્યા છીએ એની મુલાકાત. ચાલો હવે એન્ટ્રી થઈ ગઈ છે સુરત સિટી. સુરત સિટીનો પોશ એરિયો બની રહ્યો છે બધો. અહીંયા નવો ડેવલપ થઈ રહ્યો છે. In 150 meters, at the roundabout, take the second exit. એકદમ ગ્રીનરી સાથે મસ્ત રોડ. હાલો તો આ વ્લોગને આપણે અહીંયા કરીશું પૂરો. અને જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. ઓકે, ટાટા, બાય બાય.